ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે. લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું અને લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. શું ઠાકોર સમાજની અંદર પણ બે ભાગલા છે? આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું હતું અને બંધારણ બાદ ક્યાંક ને ક્યાંક જે ડીજેનો મુદ્દો છે તે અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે. ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોરને નાત બહાર કરવામાં આવ્યા છે, પરંતુ હવે ગબ્બર ઠાકોર અને જે નવગણજી ઠાકોર છે તે બંને વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘણા બધા જે આગેવાનો છે ઠાકોર સમાજના, એ લોકો મત માંગવા માટે થઈને ક્યાંક ને ક્યાંક લોકોની નજરે પડતા હોય છે. અને બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં બહુ જ મોટી નવાજૂની થવાની છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાના ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઘરે જે પ્રસંગ હતો એની અંદર ડીજે વગાડ્યું, એ બાદ તેમને નાત બહાર કરવામાં આવ્યા, પરંતુ હવે ગબ્બર ઠાકોર અને જે નવગણજી ઠાકોર છે તે બંને વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય, બલદેવજી ઠાકોર હોય કે પછી કોઈ પણ બીજા ઠાકોર સમાજના ધારાસભ્યો હોય, એ દરેક લોકોને લઈને વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, એવું જ કહેવામાં આવ્યું છે કે આ ડીજે વાળા વિશે જે અત્યારે હાલ નેતાઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, આ જે ડીજે વાળા જે સમયે ચૂંટણી હોય છે ત્યારે તેમને જીતાડવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. ત્યારે ગબ્બર ઠાકોર દ્વારા પણ આ વિષયને લઈને નવગણજી ઠાકોરને એક સવાલ પૂછવામાં આવે છે કે શું આગામી સમયમાં અમારા લોકો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવશે, તો શું તમે ઉપસ્થિત રહેશો કે પછી તમે પણ આ નેતાઓના જેવું જ કરશો? ત્યારે નવગણજી ઠાકોર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે મને આ સમાજના લોકોએ ખૂબ જ હેરાન કર્યો છે, જો આગામી સમયમાં જરૂર પડશે તો તે લોકો છે એ એમની સાથે ઊભા રહેશે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ ઓડિયોને લઈને અત્યારે હાલ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરવામાં આવ્યા છે, ત્યારે નવગણજી ઠાકોર ક્યાંક ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ અને આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી. તો નવગણજી સાહેબ બોલ્યા. હા, બોલો બોલો ગબ્બરભાઈ. ગબ્બર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે અને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું. બરાબર. મારે 2-3 પ્રશ્ન પૂછું છું કે મારું જાબડિયા ગોમ 42 સમાજમાં આવે છે. હવે ચાબડિયા ગોમ 42 સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબ્બરભાઈ, હું જૂઠું બોલતો નથી. આપણે બોલવા જોઈએ સાચું. સાચું, બરાબર. પણ 42 સમાજ આખી નાયતામ ભેગી છે અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું હતું. બરાબર. અને અહીંયા 42 સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેશજી ઠાકોર વારેડાના છે, પીઆઈ હતા, બરાબર, રિટાયર્ડ ડીવાયએસપી. બરાબર. એમને 42 સમાજના પ્રમુખ બનાવ્યા હતા. બરાબર. એટલે મેં અમને ફોન કર્યો હતો. તમે મને ફોન ના કર્યો કે અમે 42 માં આવા કે ના આવા? એટલે મને ખબર નથી, તો મારે એમને જૂઠું બોલતા આપણને આવડતું નથી. બરાબર. એટલે મેં ઉમેશજીને ફોન કર્યો. એટલે ઉમેશજી કીધું કે હું 42 નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો. બરાબર. એટલે સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી. બરાબર. એટલે એમને કહ્યું સૌ પ્રથમ મેં આપણે 42 નું બંધારણ નાયતાથી બનાવ્યું. બરાબર. અને પહેલો મુદ્દો એ ટાઈમે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડીની કઢી કરવી. બરાબર. આ 42 સમાજની પહેલ નાયતાથી કરી એમની. બરાબર. પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી 42 સમાજના વિસ્તાર વધારો હતો, તો મારી જોડે જાબડિયાના બધા આગેવાનો આયા. બરાબર. તારીખ લેવા. બરાબર. કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે 42 માં આપવું છે. બરાબર. એટલે કે મેં તારીખ આપી. બરાબર. અને આખા જાબડિયા ગામના ઠાકોરો ભેગા થઈને 20,000 ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું. બરાબર. અને એ દાડે 42 માં 42 ના બધા આગેવાનો હાથે લઈને કે હું જોતો જાબડિયા. બરાબર. અને જાબડિયા ગામને એ દાડાથી 42 માં લીધું. બરાબર. તો બરાબર. આ વાત પ્રશ્ન એવો છે કે તમે 42 સમાજને વડુ ગામની પત્રિકા વાંચી છે અને એનું બંધારણ એવું છે કે તમે જોનમાં ડીજે ના લઈ જઈ શકો ને ગામમાં વગાડી શકો. આ સાચું કે ખોટું? એ વાત સાચી ને, એમાં એને વાત કરું તમને, મને હું જૂઠું બોલીશ નહીં. બરાબર. મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે દીકરીઓમાં,
અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજમાંથી ધીમે ધીમે કુરિવાજો ઓછા કરવા. એટલે મેં ચંદનજીને ફોન કર્યો. તમે 42 ના પ્રમુખ છો અને તમે રજા આલતા હો તો વડુમાં 42 સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે. બરાબર. એટલે ચંદનજી કીધું કો વધો નહીં, વાત સારી છે, તમે આખી 42 સમાજ ભેગી કરો. તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું, કોઈ દાતા બીજા હોતી નહીં, કોઈ ખૂટે તો કે ચિંતા કરતા નહીં, તમારે જે ખૂટે એ હું બેઠો છું. બરાબર. પછી અમે તારીખ નક્કી કરી 7/12/2025 અને 7/12/2025 નું એક સૂત્ર મેં આવ્યું ગુજરાતમાં કે ભાઈ 7/12 નામ રાખવો હોય તો 7/12 વડવું આવો. બરાબર. તો એ તમે આયોજન કર્યું તો એ બધે 42 સમાજને પૂછીને પેલી રાય લઈને કર્યું? અરે આખી તમને વાત કરું, આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી. બરાબર. કે ભાઈ મારી એક વિચારધારા છે, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય. બરાબર. તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો. બરાબર. પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા ને બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવવા. એટલે ગોમે ગોમથી સૂચન મંગાયા. બરાબર. અને એ સૂચન ભેગા કરી અને અમે 10,000 કોપી છપાઈ. બરાબર. અને 7/12 વડુમાં તારીખ નક્કી કરી અને આખા 42 સમાજમાં ડીજે ફેરવું. બરાબર. કોઈ નાનાઓની વાત નહીં, ડીજે. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું 7/12 વડું આવો, 7/12 વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા છો. ચંદનજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ફોન કર્યો. બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો, તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા. બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે, એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા કન પત્રિકા માંગી હતી. હવે માગી હતી, તમે મને વોટ્સઅપ કરી હતી. હવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. મેં અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે. બરાબર. અમે અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ. બરાબર. અને મને બોલાયા કોઈ પૂછ્યું જ નથી પેલા. તમારો ન્યાય માંગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી. બરાબર. વડુમ 42 ભેળી કરીને તમે ન્યાય માંગો ભાઈ આ પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો ભોગવવા તૈયાર છો. કદાચ બને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વધો નહીં. હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ખબર ભાઈ જુઓ મારી વાત સાંભળો, આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું અને લોકો તારે મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું એ કે મને કોઈ વાંધો નથી. મારો ન્યાય સદારામ બાપુ દ્વારકા વાળો કરશે, બાકી આ લોકોના સર્ટિફિકેટ ની મારે કોઈ જરૂર નથી. કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારોને જરૂર પડશે. અમે કોઈ મીટિંગ કરશું તો તમે હાજરી હાલશો? કલાકારો મારા ભેગા નહીં, આ નેતાઓ ખરા ને બધા નેતાઓ, ગબ્બરભાઈ, બધા નેતાઓની ચૂંટણીમાં કલાકારે આપણી સમાજનો ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે. ઈ બરાબર છે, એ લોકોને તો કર્યું છે, પેટ ઉપર પાટો માર્યું છે. કદાચ અમારે તમારી જરૂર પડશે. આ લોકો સમાજની વાતો કરે ને, આ નેતાઓ તો એમને હું કહેવા માંગુ છું કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ચૂંટણી લડતો હતો તો તમે સમાજ ભાવના હતી તો કેમ હેરાવા જ્યાં હતા? ઓય હરૂપજી ચૂંટણી લડતા હતા વાવમાં તો કેમ હેરાવા જ્યાં હતા? સાચું.
ચંદનજી અને ભાઈ બળવંતસિંહ રાજપૂત લડતા હતા. તો અમુક ઠાકોરો બળવંતસિંહ ભેગા હતા, ચંદનજી રામ. એટલે અમને તો શું છે બાપુ, અમને તો રાજકીય પાર્ટીનો સિમ્બલ હાચવશે. બાકી સમાજ તો આમ મારા મોચ આમ કોઈનો પ્રચાર કરવા આવતો નથી. કોંગ્રેસ ભાજપનો ઠાકોર વિરોધમાં છે. મારા દિલમાં સમાજ ભાવના છે. આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી આલશો ખરા? એમ અમે તો હાજરી આલવાના બાપુ. સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો, કોઈ બંધારણ જોડતું નતું. અને આ બંધારણની શરૂઆત નાયતા મુકામેથી ઉમેશજી સંદણજી બે ની કરી હતી, બરાબર. અને 42 બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડુથી કર્યું, બરાબર. અને વડુ અમે સોખવટ કરી પાછી બંધારણ કરતા. અમને એમનું બંધારણ કર્યું, એમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ બધા બંધારણ રદ કરીને એક જ બંધારણનું પાલન કરવું, એવું ભાઈ કોઈ કીધું નથી. હવના ગોળનું બંધારણ આપણે પાળીએ છીએ, આપણે આપણા ગોળનું જ બંધારણ પાળીએ ને. ના, વડુ પણ સોખવટ કરી અમે. મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વિડીયા છે વડુના, જોજો જે બધા નેતાઓ બોલ્યા એનો. વડુમાં અમે સોખવટ કરી હતી કે ભાઈ આ બંધારણ રહ્યું એ દરેકને પાળવું, એવું અમે નહીં કહેતા. આમાં તમે તમારા તાલુકો, ગામ, જિલ્લો અને તમારો ગોળ વિસ્તાર પ્રમાણે વધઘટ સુધારા વધારા કરવાની તમને છૂટ છે. આ લોકોને સાહેબ એક મામૂલી અમારા બાપ દાદા વડીલોની પરંપરા પ્રમાણે અમે જે ડીજે વગાડ્યું ને મારા ગામની અંદર જે અમે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો, એના અંદર એક મામૂલી ભૂલની અંદર આ લોકો ઘણું બધું બોલી ગયા છે મને, બરાબર. સમાજ બહાર એટલે આ કોઈ યોગ્ય વાત નથી. કોઈ બી આ તો હું સક્ષમ છું, ડરો એવો નથી કોઈ બી રીતે. કદાચ બીજો કોઈ વ્યક્તિ હોય આમાં ગબ્બરભાઈ, મારી વાત આપણો શોખીન છઠ હું ગુજરાતી તમને કહી દઉં. અમે 100 નવેમ્બરે કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. ભાઈ બાબાભાઈ 2,51,00,000 રૂપિયા આલ્યા. બીજા જ દાડે ગેની બેને પાલનપુરમાં કોક ચંડીસર કે ચડોતર ચોક સભા હતી, એવું એલન કર્યું બીજી સમાજના પૈસા ના લેવા. લ્યો બોલો હડો. તો મારા તો લાઇબ્રેરીના હોસ્ટેલની અંદર બધી બીજી સમાજના પૈસા છે, બોલો. તો હવે બીજો હમણાં કિસ્સો બન્યો કોઈટાનો, તમને કહું. કોઈટાના વાલજી પ્રતાપજી આગેવાનસી મારી જોડે પાટણ આવ્યા હતા એક દીકરીને લઈને. એ દીકરી MBBS ના છેલ્લા વર્ષમાં છે, બરાબર. એના મા બાપે 70-75 લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા ભર્યા છે. એને 15 લાખ રૂપિયા ખૂટતા હતા. કેટલા? 15 લાખ. 15 લાખ. તો એ આયા એટલે મને કે તમે ગમે તે કહીને બાબાભાઈ પાસેથી પૈસા હલાવો. આ ઠાકોરની સોડી છે. મેં બાબાભાઈને ફોન કર્યો તો બાબાભાઈ મને સીધું શું કીધું ખબર છે કે મેં 2,51,00,000 રૂપિયા તમને પ્લોટ ખરીદવા કન્યા હોસ્ટેલના આલ્યા. તમારી સમાજના ધારાસભ્યોનું સંસદો તો સભાઓ કરીને એવું કહેશે કે બીજી સમાજના પૈસા ના લેવા. તો મને કે તમે કેવી રીતે મારા પાસે માગો છો? બોલો. આ લોકો કહેવાનો મતલબ કે મનનું ધાર્યું ડિસિઝન લઈને મનનું ધાર્યું કરી નાખે છે. આ લોકોને ભાઈ મને તો એવું લાગે છે કે અમે જે આ વડુમાં બંધારણ કર્યું ને એને અમને જસ ના મળે એના માટે બધા એક થઈને તૂટી પડ્યા છે. સમજી જો, બીજી કોઈ વાત બાપુ અમને નથી. એટલું જ નહીં, નવગણજી ઠાકોરે ઓડિયોમાં પોતાની વ્યથા પણ ઠાલવી છે. એમને એમ પણ કહ્યું છે કે આ લોકોએ મારી સાથે છેલ્લા 20 વર્ષથી ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં જે તે કામ થયા છે એની અંદર તેમને હેરાન કરવામાં આવ્યા છે. બંધારણના અમલીકરણ અને કાર્યક્રમોના આયોજન વિશે વાત કરતા તેમણે કહ્યું કે ઓગળ ખાતે યોજાયેલી સભામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જેઓ ધારાસભ્ય કે સાંસદ હોય તે જ મંચ ઉપરથી બોલી શકશે, બીજા કોઈ પણ વ્યક્તિઓ મંચ ઉપરથી બોલી શકશે નહીં. એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની અંદર પણ અત્યારે હાલ બે ભાગલા પડતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, એ બાદ બલદેવજી ઠાકોર છે, અમૃતજી ઠાકોર છે, દરેક લોકોને લઈને ક્યાંક ને ક્યાંક નવગણજી ઠાકોર દ્વારા વાત કરવામાં આવી છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં કાર્યક્રમ હતો ત્યાં જે નેતાઓ છે એ લોકો જ બોલી શકશે, તેમના સિવાયના લોકો દ્વારા કંઈ જ બોલવામાં નહીં આવે, એવી પણ વાત કરવામાં આવી છે. અને હવે જ્યારે આ સમગ્ર મામલે ક્યાંક નવગણજી ઠાકોર છે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આ લોકોએ છેલ્લા ઘણા વર્ષોથી મને ખૂબ જ હેરાન કર્યો છે. જ્યારે મત લેવાના હોય છે ને તેમની આગળ અત્યારે હાલ કોઈક એક પાર્ટી સાથે તે લોકો જોડાયેલા છે, એટલા જ માટે થઈને તેમને જ્યારે મત લેવાના હોય છે ત્યારે આ જે ડીજે વાળા લોકો છે, આ જે કલાકારો છે, એ લોકો તેમને જીતાડવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. તો પછી અત્યારે હાલ આવું કેમ કરવામાં આવી રહ્યું છે? જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું નવાજૂની થાય છે ને ગબ્બર ઠાકોર દ્વારા પોતાના સમાજની સામે કંઈ કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક,
શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.